તો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં જશો? તો હું તમારો પ્રિય મિત્ર મુકેશ પરવાડ. તો ચાલો આપણે વાત કરીએ બંગાળની ખાડીની. તો મેં પહેલાં આગલા વિડીયોમાં કીધું હતું બંગાળની ખાડીમાં સિસ્ટમ વધી હતી ત્યારે આટલી જ દેખાતી હતી. હવે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ કેટલું મોટું વિકરાળ રૂપ લઈ રહી છે અને ધીરે ધીરે હવે આ ભારત તરફ આગળ વધી રહી છે. તમે જોઈ શકો છો વધારે કંઈ દૂર નથી રહ્યો ભારતથી. ત્યાર પછી આ સિસ્ટમ ધીરે ધીરે વિશાખાપટ્ટનમ બાજુ આવશે, પછી હૈદરાબાદ, અને અત્યારે હાલમાં વાત કરીએ ગુજરાતની, તો તમે જોઈ શકો છો ગુજરાતમાં હાલમાં કોઈ વરસાદ છે નહીં. આ આપણું ગરવી ગુજરાત. ગુજરાતવાસીઓ કોમેન્ટ કરો, જય માતાજી, જય દ્વારકાધીશ લખો. તો આ ગુજરાતમાં હાલમાં તો કોઈ વરસાદ છે નહીં, કોઈ માવઠું છે નહીં, પણ હા શિયાળો દબાવીને ચાલી રહ્યો છે. ટૂંક સમયની અંદર કમોસમી વરસાદ થશે ગુજરાતમાં, અને ભારતના અમુક એવા રાજ્યો છે ત્યાં પણ થશે. અને અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો ચેન્નાઈ બાજુ, પછી તિલમપુરી, પછી મદુરાઈ, એ બાજુ અત્યારે હાલમાં તો વરસાદ ચાલી રહ્યો છે. માવઠા નહીં પણ વરસાદ ચાલી રહ્યો છે. તમે જોઈ શકો છો આ બાજુ માવઠા છે, આ બાજુ આ બધો વરસાદ છે. 2-2, 3-3, 4-4 ઇંચ વરસાદ પડી રહ્યો છે. અને શ્રીલંકાની હાલત તો એવી છે કે સમજો ચોમાસું ચાલુ છે. હે હરિરામ જગન્નાથ પ્રેમાનંદ, ये क्या हो रहा है? તો મિત્રો, બંગાળની ખાડી હવે સિસ્ટમમાં જે પરિવર્તન થઈ રહી છે તમે જોઈ શકો છો. ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે અને મોટું થઈને પછી ભારત તરફ આવશે. પછી ભારત તરફ આવીને સેન્ટ્રલ ભારતથી ડાયરેક્ટ ગુજરાત બાજુ આવશે. તો એટલે ગુજરાતવાસીઓએ સાવધાન રહેવું. પછી વાત કરીએ અરબી સાગર. તો અરબી સાગર તો આપણું એકદમ માઇન્ડ ફ્રી છે, તો ત્યાં કોઈ સિસ્ટમ છે નહીં. જે છે તે બંગાળની ખાડી છે અને ધીરે 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 આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીની સિસ્ટમ મોટી થઈ રહી છે. એમાં સૌથી વધારે ઘાતક રૂપ તો અત્યારે શ્રીલંકાથી લઈને તમિલનાડુની વચ્ચેની બોર્ડર આવેલી છે, દરિયાઈ પટ્ટો, ત્યાં સૌથી વધારે વરસાદ છે. તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે. બાકી બીજી કોઈ જગ્યાએ અત્યારે હાલમાં વરસાદ નથી. બાકી બધી જગ્યા પર અત્યારે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે. શિયાળો ચાલી રહ્યો છે ગુજરાત પર, ભારત પર, બધી બાજુ. બાકી જે સેન્ટ્રલ ભારતની નીચે એકદમ મધ્ય ભારત છે, મધ્ય ભારતમાં શિયાળો ચાલી રહ્યો છે. નીચેના ભાગમાં મદુરાઈ બાજુ, કોચી બાજુ, એ બાજુ વરસાદ અત્યારે છે 2.5 તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે. અને શિયાળો અત્યારે તો ચાલી રહ્યો છે ગુજરાત ભારત પર, પણ કંઈ નક્કી નહીં, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. યુપી બિહારની ચૂંટણી જેવું છે, ક્યારે એનડીએ ક્યારે જેએનડીએ કંઈ નક્કી નહીં. પણ મોદી આવવાના હતા ને આવી ગયા. તો બીજેપી સપોર્ટ કરતા હોય તે બીજેપીના લાડેલા હોય તે સૌનો સાથ, સૌનો વિકાસ. કોમેન્ટ કરો. અને હવે મળશું આપણે બીજા વિડીયોમાં. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. ક્યાંથી પણ વિડીયો જોતા હોય કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, અને કોમેન્ટમાં જય માતાજી, જય દ્વારકાધીશ લખતા જાઓ. ચાલો, તો મળીએ નેક્સ્ટ વિડીયો.